આજે હું અમદાવાદ આપણે એમસી માર્કેટ છે ને, ચિમનભાઈ માર્કેટ, એમની સામને બરોબર આ ફ્રૂટનું હોલસેલ માર્કેટનું છે સ્પેશિયલ, અને કોઈ પણ ફ્રૂટ અહીંયા જોઈએ તો એક જ જગ્યાએ મળી જાય એવી આ ભાઈની દુકાન છે. અને અહીંયા ફ્રૂટનું પ્રોસેસર છે, બધી ટાઈપના ફ્રૂટ મળે છે. ભાઈ તમારું નામ શું છે? ગ્રામ કુરેશી. બરોબર. આનું શું છે? આ શું છે ભાઈ? હા, ઓકાડો છે. ઓકાડો. બરોબર. એનું શું ભાવ છે? આ 200 રૂપિયાનું આવે. બરોબર. આ લીચી છે. લીચી લીચી 170 રૂપિયા ભાવમાં મળે. 70 રૂપિયામાં. ઓકે. અને આ મોસંબી છે. મોસંબી 140 રૂપિયા કિલો. 140ની કિલો મોસંબી. બરોબર. આપણે અમદાવાદની ફ્રૂટ માર્કેટનો ભાવ જાણવી છે. અને આ છે આ માલટા છે. બાલ 50 રૂપિયા કિલો. 50 રૂપિયા કિલો. બરોબર. અને અહીંયા એક જ જગ્યાએ બધી વસ્તુ મળી જાય છે. આ કેરી છે, આપણે જોઈએ. આ કઈ કેરી છે ભાઈ? આ સુંદરી છે. આપુસ કે બરોબર. અને પોપૈયા છે. ત્યાર પછી આ શું છે? જામફળ. આ મોટી સાઈડના જામફળ છે. આપણે સૌરાષ્ટ્રની અંદર આ જોવા નહીં મળતા, પણ અમદાવાદની અંદર આ માર્કેટમાં મેં એને જોવા મળી ગયા. પછી આ દ્રાક્ષ છે, લીલી અને બ્લેક, બે દ્રાક્ષ છે અહીંયા. અને કેરી છે 3-4 પ્રકારની. આ સાઈડમાં ટેટી છે. અહીંયા સામે શું છે? આ બબુ પોસા ઇમ્પોર્ટેડ છે. આ બે જાતના છે ને, અલગ અલગ. બરોબર. અને દાડેમ છે સામે. બરોબર. અહીંયા ચીકુ છે. અને આ જે એપલ છે એ ભાઈ ક્યાં એપલ છે? સ્વિટ્ઝરલેન્ડના એપલ પણ અહીંયા મળે છે. બોક્સમાં આવે છે કમ્પ્લીટ, અને મસ્ત આવે છે. અને સાથે મસાલા પણ આવે છે. શાટ, આ એક અલગ અલગ પ્રકારના બધા શાટ રાખે છે. તમે કોઈ પણ ફ્રૂટ લો તો એની આ શાટ નાખવાની મસ્ત આવે છે. અને આ શું છે ભાઈ? આ ખુલ્લી બતાવો તો. આ શું છે ભાઈ? આનું શું છે? વિદેશથી આવે છે આ ફળ. વિદેશનું ફળ છે એમ ને? બરોબર. નાસ્તામાં જે ડાયટિંગમાં ચાલે છે આ. ડાયટિંગમાં ચાલે. ઓકે ઓકે. અહીંયા બધી ટાઈપના એપલ જોવા મળે છે, તમે અને જોઈ શકો છો. અને આ ગ્રીન એપલ છે. આ ગ્રીન એપલ છે. અને આ એપલ સી ક્યાંના છે? આ બહારના છે. બહારના છે. ઇમ્પોર્ટેડ એપલ. બરોબર. અને અહીંયા બધું ફ્રૂટ તમે જો, હોલસેલનું મોટું જબર દુકાન છે. અને આ ભાઈને મળીને મને આનંદ થયો. અને અહીંયા કંઈ પણ વસ્તુ લેવી હોય તો અહીંયા તમે ચિમનભાઈ માર્કેટની સામે એક્ઝેક્ટ આ માર્કેટ છે. અને અહીંનું લોકેશન છે. અહીંયા મેટ્રો ટ્રેનનું જે સામે 4 રસ્તા પડે ને, ગુપ્તાનગર ને આ બધું જુવાપુરા, બેયની એક્ઝેક્ટ વચ્ચેની સાઈડમાં ચિમનભાઈની માર્કેટની સામે આ ભાઈની દુકાન આવેલી છે. ભાઈ તમારું નામ શું છે? ઇકરામ કુરેશી. હા, ઇકરામ કુરેશી ભાઈનું.